દેવગઢ બારિયા નગરપાલિકામાં વર્ષ 2026-27નું બજેટ સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યું, પરંતુ અમુક મુદ્દાઓનો વિરોધ પણ કરવામાં આવ્યો. થોડા દિવસ અગાઉ પાલિકાના બજેટને લઈ બળવાખોરો તેમજ અપક્ષના સભ્યોએ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અગાઉની સામાન્ય સભામાં વિરોધ નોંધાવતા બજેટ નામંજૂર થયું હતું. ફરીથી સામાન્ય સભા બોલાવી બજેટ પસાર કરતા સર્વસંમતિથી બજેટને મંજૂરીની મહોર મારી, પણ અમુક મુદ્દાઓને લઈ અમુક સભ્યોમાં નારાજગી પણ જોવા મળી. સાથે પાલિકા સભ્ય દ્વારા અમુક વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ આક્ષેપ કરાયો. આ આક્ષેપથી નગરમાં એક ચર્ચાનો વિષય બની ચૂક્યો છે. લોકોમાં તરેતરેની ચર્ચાઓ જોર પકડ્યું છે. આ બજેટ અંદાજે ₹37 કરોડથી પણ વધુનું બજેટ મંજૂર કરવામાં આવ્યું. સામાન્ય સભામાં બજેટની સાથે અન્ય 8 મુદ્દા મૂકવામાં આવ્યા. તેને પણ ભાજપના બળવાખોર સિવાય અપક્ષના સભ્યોએ મંજૂરીની મહોર મારી. બજેટ તેમજ અન્ય મુદ્દાઓને મંજૂરીની મહોર લાગતા જ નગરમાં વિકાસના કામોને વેગ મળશે. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર જાબીર શુક્લા, દેવગઢ બારિયા. એ બાબત એવું છે કે વોર્ડ નંબર 1ની અંદર ગટર, ભૂગર્ભ ગટર અને રોડ આ ત્રણે વસ્તુ એક સાથે 1 by 1 ચાલુ પ્રક્રિયામાં હતું. અને એ અનુસંધાને બજેટ ના મંજૂર થયું, ખર્ચ ના મંજૂર થયો, એટલે એજન્સીએ કીધું કે મારા પૈસાનું શું, એટલે એ કામ ત્યાં રોકાઈ ગયું. અને ત્યાં પછી ત્યાંના સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવાની હું ત્યાંનો સ્થાનિક સભ્ય છું, એટલે પછી મેં એજન્સીને રિક્વેસ્ટ કરી કે ભાઈ તમારા નાણાંની જવાબદારી મારી તમે તાત્કાલિક ધોરણે રોડ બનાવીને પૂર્ણ કરો. રાત્રિ સભામાં મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો એવું આરોપ લગાવવામાં આવ્યો છે સભ્ય દ્વારા કે રાત્રિ સફાઈ થતી નથી બારિયામાં. ઘણીવાર કેવું છે કે વાસ્તવિકતા જાણ્યા વગર કોઈને આક્ષેપ કરવો સમજવું એ તદ્દન ખોટી બાબત છે. દેવગઢ બારિયાની અંદર 100% સફાઈની કામગીરી પૂર્ણ કરવા માટે 10 કિલોમીટરનો એરિયા આવરી લેવો પડે, ત્યારે જઈને 100% સફાઈ થાય. જે અત્યારે 4.5 થી 5 કિલોમીટર એરિયાનો જ સમાવેશ થયેલો છે, જેના કારણે નાની મોટી સફાઈની અંદર એ તકલીફ રહે છે. નગરપાલિકામાં હાલ ફરજ બજાવતા કર્મચારીઓનું ગાડી ભાડા વગેરેમાં ટેન્ડર પાસ કરવામાં આવ્યું. ના, એ વાત તદ્દન ખોટી છે. ગાડી માટે નગરપાલિકાને ગાડી કઈ જગ્યા પર નિયમ પ્રમાણે એમને પ્રોવાઈડ કરવાની થતી હશે, અને જો એ પ્રોસેસ કર્યો હશે તો એ નિયમ મુજબ જ હશે. અને કીધું છે નિયમ મુજબ ના હોય તો જે કાયદેસર થતું એ કરી લેવાનું, એમાં મારો ટેકો છે. અને લાસ્ટ એક મુદ્દો છે કે જે પાઇપલાઇન માટે ટેન્ડર ના મંજૂર કરવામાં આવ્યું હતું, વસીમભાઈ કંઈક છોટાઉદેપુરવાળા હતા, અને 11/2 એમને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો, ઠરાવમાં ના મંજૂર કરવામાં આવ્યો ને 11/2 એમને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો. એ બાબતમાં શું કહેશો? ના, જો એ બાબતે હું વધારે ખુલાસો નહીં, પણ જે વાસ્તવિકતા છે જણાવું છું. ખરેખર એ જે પણ એજન્સી છે એનો ભાવ સૌથી ઓછો હતો, અને એ ટેન્ડર એનું મંજૂર કરેલું છે. મેં મારા નોટિંગમાં લખ્યું કે ભાઈ રીટેન્ડર કરું, કારણ કે મારા ધ્યાન ઉપર એ ભાવ નહોતો. પછી મને કર્મચારીશ્રીએ કીધું કે સાહેબ આની અંદર તો ભાવ એનો નીચો આવેલો છે ને આપણે એનું મંજૂર કરવાનું થાય છે, તો એને જરૂરિયાત પણ છે, તો એને મંજૂર કરેલું છે. કારણ કે એને જે અમારી કારોબારી જે યોજાય એની અંદર એક ફોર્મેટ હોય છે, ફોર્મેટમાં બધાની સહી છે, અને સર્વ અનુમતે એને મંજૂર કરેલું છે. ને આજની સામાન્ય સભામાં કયા મુદ્દા પર એ થયું અને કેટલા મંજૂર થયા અને કેટલા ના મંજૂર થયા? આજે ટોટલ 9 મુદ્દા હતા. એમાં ભારતીય જનતા પાર્ટીના અને અપક્ષ મળી અને તમામ અમે 9 મુદ્દાને આમાં કાપડીના 7 સભ્ય અને ભારતીય જનતા પાર્ટીના કુલ 7 સભ્ય અને એક કોંગ્રેસના મારા હાલીબેન ચાંદા, ટોટલ 14 જણા અમે મળીને 9 મુદ્દાને અમે મંજૂર રાખ્યા છે, અને બજેટ પણ આજે અમે મંજૂર કર્યું છે. બજેટ મંજૂર કરવામાં કેટલા સભ્યોની સહમતિ હતી? બજેટ મંજૂર કરવામાં ભારતીય જનતા પાર્ટીના બળવાખોરો જે છે એમને બજેટમાં સંમતિ આપી હતી, અને મેન જે કામ હતું, જે લોકો અને નગર જે પ્રતિનિધિઓ જે ચૂંટણી જીતી અને પોતાના વોર્ડની અંદર કામ નથી કરી શકતા, હાલ આ બધા બીજા કામો રોકાઈ જવાના કારણે એમાં લોકોએ સંમતિ ન આપી, પણ બાકીના જે વોર્ડના જે સભ્યો હતા એ લોકોએ સંમતિ આપી. તેના કારણે 1 થી 9 મુદ્દા સંમતિથી મંજૂર થયા છે. શું? ધર્મેશ કુમાર ભરતભાઈ કલાલ, નગરપાલિકા પ્રમુખ, દેવગઢ બારિયા. આજરોજ દેવગઢ બારિયા નગરપાલિકાની સામાન્ય સભા ભરાવી હતી ધર્મેશભાઈ કલાલના અધ્યક્ષતાનામાં. અમને એવું લાગે છે કે નગરપાલિકાના બજેટની કામગીરીના લીધે જો ગામના વહીવટમાં સુધારો આવતો હોય તો અમે સંપૂર્ણપણે 16 સભ્યોએ ટેકો આપ્યો છે એની અંદર. પરંતુ અમારું એવું કહેવું છે કે જે નગરપાલિકાના સામાન્ય પબ્લિકને અનુરૂપ જે કામગીરી થતી નથી, સફાઈની રાત્રિ સફાઈની કામગીરી છેલ્લા 1 મહિનાથી બંધ છે, એ નગરપાલિકાના જે સફાઈ કામદારો છે એ બહારના છે, એમને પણ નગરપાલિકાની પાછળ રહેવાની વ્યવસ્થા નગરપાલિકાના સત્તાધીશોમાં દ્વારા કરવામાં આવી છે. એમાં પણ મોટો ભ્રષ્ટાચાર છે. નગરપાલિકાની ગાડીઓ સામાન્ય 200 રૂપિયા ભાડામાં, 200 રૂપિયાના ભાડાની અંદર નગરપાલિકાની નગરપાલિકાની ગાડી ભાડામાં જે તે ઇજારદારને આપવામાં આવી છે. અમો લોકો સામાન્ય કામ માટે પણ
રિક્ષા ભાડે કરે છે ને મિનિમમ અમારી જોડથી 800થી 1000 રૂપિયાનું ભાડું વસૂલ કરે છે, જ્યારે નગરપાલિકાની ગાડીઓ જે છોટા હાથી ગાડીઓ છે સામાન્ય 200 રૂપિયા ભાડે પ્રમાણમાં આપવામાં આવે છે. એમાં પણ મોટું ખોટું થયેલું એવું માનવામાં આવે છે. એમાં નગરપાલિકાના વિસ્તારના પ્રજાજનોનું અહિત અને કોન્ટ્રાક્ટરનું હિત જળવાય એવું લાગે છે, અને એની ન્યાયિક તપાસ થાય એવી અમે આશા રાખીએ છીએ. ગૌરાંગ પંડ્યા, નગરસેવક દેવગઢ બારિયા, વોર્ડ નંબર 6. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી અને ઝોન મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ સાહેબ, દાહોદ જિલ્લા ભાજપના પ્રમુખ સ્નેહલભાઈ ધરિયા સાહેબ, અમારા ધારાસભ્ય બચુભાઈ ખાબર સાહેબ, સાંસદ સભ્ય જસવંતસિંહ બાબોર સાહેબ, શહેરના અમારા પ્રભારી દેવીદાસભાઈ ખત્રી અને અમારા દાહોદ જિલ્લાના પ્રભારી રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા પરામર્શ કરી અને અમે પહેલીવાર જે બજેટ નામંજૂર થયું હતું તે મંજૂરી તરફ 24 સભ્યોએ સહકાર આપી અને ભારતીય જનતા પાર્ટીને પરામર્શ કરીને બજેટની મંજૂરી આપેલ છે. 24 સભ્યોએ ટેકો આપ્યો છે. દેવગઢ બારિયા નગરમાં ઘણા સમયથી વિકાસના કામો અને કામગીરીમાં ખૂબ તકલીફો પડી રહી છે. નગરજનો રોડ, રસ્તા, લાઇટ, સફાઈ આ બધી હાલાકી ભોગવી રહ્યા છે, અને આ બજેટ મંજૂર કર્યું અને આગામી દિવસોમાં આજ જે હાલાકી નગરજનોને પડી રહી છે આ હાલાકી ન પડે, ખાનગી સોસાયટીઓમાં રસ્તા ન બને અને ગામના રસ્તાઓ બને, આવી માંગણી સાથે સભ્યો પોતાનો સ્વાર્થ જોયા વગર ગામનો નગરનો વિકાસ કરે આવી લાગણી અને માંગણી સાથે બજેટ મંજૂર કર્યું છે. નીલ સોની, નગરપાલિકા સદસ્ય, વોર્ડ નંબર 5, પૂર્વ પ્રમુખ, નગરપાલિકા દેવગઢ બારિયા.